જો તમને યાદ હોય તો ગઈકાલે આપણે 513 જગ્યા વર્ક આસિસ્ટન્ટની વાત કરી હતી, બરાબર છે? કેટલી જગ્યાઓની સર વાત કરી હતી કાલે? ગઈકાલે જે 513 જગ્યા વર્ક આસિસ્ટન્ટની આવી છે અને આ જગ્યાઓ જે છે એ કયા ડિપાર્ટમેન્ટમાં છે સર? ઇરિગેશન ડિપાર્ટમેન્ટમાં છે. અને આજે ફરીથી નવી જગ્યાઓ જે છે એ આનો એડવર્ટાઇઝમેન્ટ નંબર કયો હતો? 304 નંબરનો જાહેરાત ક્રમાંક 2025-26 એટલે કે જૂની નથી. આ વસ્તુ આજકાલની નથી કહેતો. ફેબ્રુઆરીનો વિડિયો જોઈ લેજો. ફેબ્રુઆરીની અંદર કીધેલું હતું ઇરિગેશનની અંદર વર્ક આસિસ્ટન્ટ અને ડબલ એ ની જગ્યાઓ જે છે આવવાની છે, 1000 પ્લસ જગ્યાઓ આવવાની છે, ત્યારનું કીધેલું છે. અને આ જે છે એ અત્યારે તમારી સામે છે. બીજું હજુ પણ કીધેલું છે પંચાયતની અંદર જગ્યાઓ આવવાની છે, આઈટીઆઈ ઇન્સ્ટ્રક્ટરમાં જગ્યાઓ આવવાની છે. આ બધી જ જગ્યાઓ જે છે એ આવવાની છે. ડોન્ટ વરી અબાઉટ ઇટ. બટ સાહેબ જગ્યાઓ આવશે અને જગ્યાઓ જશે. આર યુ રેડી ઓર નોટ? અંદરથી સવાલ ખુદને પૂછવાનો છે કે શું આપણે તૈયાર છીએ? ક્યાંક ને ક્યાંક જવાબ મળશે કે ના સાહેબ તૈયાર હજુ નથી, બરાબર છે? તો તૈયાર થવા માટે થઈને જે છે એ આપણે અહીંયા વાત કરવાની છે. તો ફાઇનલી 303 નંબર 2025-26 અધિક મદદનીશ ઇજનેર એટલે કે એડિશનલ આસિસ્ટન્ટ એન્જિનિયર, જે છોકરાઓ અત્યારે વર્ક આસિસ્ટન્ટમાં લાગી ગયા છે અને એને ડબલ એ ની તૈયારી કરવી છે, એના માટે પણ સુવર્ણ કાળ છે, સુવર્ણ તક છે. તો 2025-26 માં ડબલ એ ની 824 કુલ જગ્યાઓ ફાઇનલી આવી ગઈ છે. 513 વર્ક આસિસ્ટન્ટની વેકેન્સી ગઈકાલે આવી હતી અને 824 જગ્યાઓ આજે આવી છે, બરાબર છે? ફોર્મ ભરવાની શરૂઆત ક્યાંથી થવાની છે? તો ફોર્મ ભરવાની શરૂઆત 13 મે થી થવાની છે. 13 મે થી લઈ અને જે છે એ તમે 27 મે સુધી ફોર્મ ભરી શકશો. તો આ તો થઈ સર વાત ફોર્મ ભરવાની શરૂઆત ક્યાંથી થવાની છે અને કેટલી વેકેન્સીઓ જે છે એ આવી છે, બરાબર છે? ત્યાર પછી જે છે એ સર આપણે